संचालित SRK इंस्टीट्यूट ऑफ स्किल्स एवं सेंटर फॉर सोशल स्टडीज़ના સહયોગથી આયોજિત ગીતા સાનિધ્યના જ્ઞાન સત્ર 30માં ભક્તિ યોગના પહેલા સત્રનું રસપાન કરવા માટે આપણી સાથે જે વક્તા ઉપસ્થિત થયા છે રશ્મિ ઝા, તાળીઓનો ગડગડાટ કરી એમને વધાવી લઈએ. આજના આપણા વક્તા રશ્મિ ઝા એમ તો મિત્ર કહી શકાય, પણ ઘણા બધા લોકો ઓળખતા પણ હશે આપણામાંથી એમને. પણ મારે એક ઓળખ એવી આપી છે જે કદાચ જાણતા હશો કે નહીં જાણતા હશો. એક એવી છોકરી જેને તમે માઇક્રોફોન સ્ટેજની બીજી બાજુ જુઓ છો, થોડા સમય માટે એ કશું બોલી જાય છે અને એટલું સુંદર બોલી જાય છે કે તમને એવો વિચાર આવે છે કે આ કોણ છે, અને પછી તમે તપાસ કરો છો અને તમને ખબર પડે છે કે આનું નામ રશ્મિ ઝા છે અને એ બહુ સરસ કથાકાર છે. અને તમને પ્રશ્ન થાય છે કે આટલી નાની ઉંમરમાં કોઈ વ્યક્તિ કથાકાર કેવી રીતે હોઈ શકે? બટ યસ, એમના કુટુંબની પરંપરા છે, એમના પપ્પા, એમના દાદા આ વારસાને એમણે આગળ ધપાવ્યો છે. ગીતાજીના પાઠ કરાવવા માટે, ગીતાજી શીખવાડવા માટે, સમજાવવા માટે એમના દાદા ગોવિંદ કાકાના ઘરે જતા હતા. સો લાઈક એ બધા એકબીજા સાથે તાણાવાળા જોડાતા ગયા અને આજે આપણી સમક્ષ જે વ્યક્તિત્વ અહીંયા પધાર્યું છે એ ગીતાજીને વરેલું છે. કારણ કે યુટ્યુબના માધ્યમથી આપણે ગીતાજીની સમજ, એના શ્લોક અને અધ્યાયના વિશે એમની ઘણી બધી વાતો સાંભળી છે. વધારે સમય ન લેતા હું ઇન્વાઇટ કરીશ રશ્મિને કે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 12 ભક્તિ યોગના રસમાં તરબોળ કરે. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંतं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. નમોસ્તુ તે વ્યાસ વિશાલબુદ્ધે ફુલ્લારવિંદાયતપત્રનેત્રં येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमयो प्रदीपः. ઉપસ્થિત આપ સૌ સાધક જીવોને પ્રાણપૂર્વક પ્રણામ. રામચરિત માનસમાં બાબા તુલસી એવું કે જોગ, લગન, ગ્રહ, બાર, તિથિ સકલ ભય અનુકૂળ. કદાચ હું વિચારી ન શકત કે 22 તારીખ તમે મને આપો અને હું માંગત તો મને ખબર નથી એ મળત કે નહીં. પહેલાં તો હું વિચારી જ ના શકત કે હું કહું કે તમે મને આપો. પણ જ્યારે તમે વિચારો કે તમે કશું જ નથી ત્યારે તમારા માટે એ બધું જ ગોઠવતું હોય છે. હરી ઈચ્છા અને હરી કૃપા બંને. કેટલું સુભગ સમન્વય છે કે મને પહેલી વાર જ્યારે તેજલબેનનો ફોન આવેલો ત્યારે બીજા કોઈ અધ્યાય માટે હતો અને મારા મનમાં હતું કે 12મો અધ્યાય મને મળે. માંગવાની મારું ગજું જ નહોતું, પણ પછી મારી પાસે 12મો અધ્યાય જ આવ્યો. એના કરતાં ઉત્તમ સંજોગ જુઓ કે 12મો અધ્યાય છે ભક્તિયોગ, જેનો પ્રશ્ન જ અહીંયાથી શરૂ થાય છે કે એવમ સતતયુક્તાયે ભક્તા સ્ત્વમ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગવિત્તમઃ. જેનું કનેક્શન 11મા અધ્યાયના 55મા શ્લોક સાથે છે. મત કર્મ ક્રિન મત પરમઃ. કે આ બેમાં સગુણ અને નિર્ગુણ, આ બેમાં કોની ભક્તિ વધારે સારી, આ બેની ભક્તિ કરનારામાંથી કોણ વધારે ઉત્તમ. અને આજે બાબા તુલસી જે રામ સ્વરૂપનું વર્ણન કરે છે એવા રામલલા આજે જ એ પ્રાણ પ્રતિષ્ઠા સાથે પ્રસ્થાપિત થયા હોય અને આજે જ અહીંયા કૃષ્ણના સગુણ સ્વરૂપ. જો મને આ તક ના મળી હોત ને, આ કામ મને ના સોંપવામાં આવ્યું, આને હું એક એક્ઝામ તરીકે લઉં છું. અને એટલા માટે લઉં છું કે રામધારીસિંહ દિનકર રશ્મિ રથીમાં 3ય સર્ગમાં જ્યારે કર્ણ સાથે કૃષ્ણ સંવાદ કરીને નીકળે છે, કર્ણ છૂટો પડે છે કૃષ્ણથી, તો એ છેલ્લે એવું કહે છે કે અચ્છા प्रणाम, अब चलता हूँ, रण में ही अब दर्शन होगा, शर से चरण स्पर्शन होगा. પણ પ્રણામ તો થશે, કારણ કે કૃષ્ણ તમારી સામે જીતવું એ ગજાબારનું છે, પણ યુદ્ધ કરવાનું આવ્યું છે, યુદ્ધ નિર્માયું છે,
તો શર સે ચરણ સ્પર્શન હોગા. પ્રણામ જ હું કરીશ, પણ શરથી કરીશ. એટલે તમારે આશીર્વાદ તો વિજયી ભવના જ આપવાના છે. તો અહીંયા આપ જ સૌ એ ગીતા સાનિધ્યમાં આવતા સાધકો છો અને હું એમાં બાળક છું. એટલે સૌથી પહેલાં મને એવું છે કે હું જ તમારી પાસે આ શબ્દ સાથે પ્રાણપૂર્વક પ્રણામ કરું છું કે તમે જ મને પહેલાં તો વિજયી ભવના આશીર્વાદ આપો કે આ શરૂ થાય. કારણ કે આ પ્રણામ તો આમ જ છે. હવે જ્યારે આજના દિવસે મને સૌથી પહેલાં તો આજ થયો કે હું સૌથી વધુ નસીબદાર છું. કારણ કે અગેન ગ્રહ બાર તિથિ જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ, બધું જ અનુકૂળ તમારા માટે થતું હોય તો જ આ ઉદ્દેશ્ય સાથે આ ઉપક્રમમાં અને 22મી તારીખ તમને મળે. અને એમાંય જ્યારે ટ્રાફિકના આટલા બધા પ્રશ્નો છે ત્યારે આટલા સુગ્ન ગુરુજનો વચ્ચે તમે ઊભા હો. એક બીજી પણ વાત છે કે એક તો મને પહેલાં જ્યાં સુધી આ અધ્યાયનું મેં પૂરેપૂરું આ ઉપક્રમે વાંચવાનું શરૂ નહોતું કર્યું, વિષય અભ્યાસ કરવાનો, ત્યાં સુધી મને એવું થતું કે તુલસીદાસજીએ કીધું હતું કૃષ્ણની મૂર્તિને એકવાર કે ક્યાં બરનઉ છબી આપકે ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. મને હંમેશા એવું થતું કે એ તુલસીનું છે, મારું છે કે તમે વાંસળી હાથમાં લો. પણ આ વાંચતા વાંચતા મને સમજાયું કે નહીં નહીં, તમે રામલલામાં જ રહો, એ આ જ છે ને આ જ છે. તો જે પ્રશ્ન શરૂ થાય છે આ અધ્યાયમાં એ પ્રશ્ન બહુ મજાનો છે. અને આ ભક્તિયોગ છે, જ્ઞાન યોગ નથી, કર્મયોગ નથી, આ ભક્તિયોગ છે. તો અર્જુનનો જે પ્રશ્ન છે અને આ અધ્યાય હવે મેં બધા જ ગુરુજનોને, બધા જ મારા પુરોગામીઓને, આદરણીયજનોને બહુ જ ધ્યાનથી સાંભળ્યા છે, શીખવા માટે સાંભળ્યા છે, કોઈ પ્રશ્ન માટે નથી સાંભળ્યા. એટલે મને એ સમજાતું ગયું કે એવું કશું જ નથી કે હવે કોઈ પ્રશ્ન રહ્યો હોય કોઈને. પણ છતાંય અહીંયા જે ભક્તિયોગમાં જે વાત છે કે આ બેમાંથી અર્જુન જ્યારે આ પ્રશ્ન કરે અને દરેક વ્યક્તિ, દીપક સરે બહુ સરસ કીધું હતું કે જે કોઈ વક્તા અહીંયા આવશે ને એવું કહેશે કે એનો જ અધ્યાય સૌથી વધારે સરસ છે. પણ હું જે કહું છું એ આમાં જે છે એ કહું છું, પછી તમે કહેજો કે સૌથી સારો મારો જ અધ્યાય છે. 12મા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને પ્રશ્ન કર્યો, બીજા અધ્યાયથી 14મા અધ્યાયના 20મા શ્લોક સુધી સતત ભગવાન ઉવાચ ચાલ્યું છે. 73 શ્લોક સુધી ભગવાને કોઈ એક પ્રશ્નને સમજાવ્યું હોય એવું આ એકમાત્ર છે. જી. અને પ્રશ્ન કેટલો સરળ છે કે જે બે પ્રકારના છે કે એક કે જે નિરાકારની ઉપાસના કરે છે, અવ્યક્તની કરે છે, અને એક કે જે તમારી ઉપાસના કરે છે. ત્વામ શબ્દ જે અહીંયા પ્રયોજાયો એ સગુણ સ્વરૂપ સાથે કનેક્ટેડ છે. તો આ બેમાં વધુ ઉત્તમ કોણ? પણ અહીંયા કેન્દ્રમાં એક ધ્યાન રાખવા જેવું એ છે કે એમણે કીધું છે કે સતત ઉપાસતા, બંને જ સતત ઉપાસનામાં છે. તો પછી આ બંનેમાં ઉત્તમ કોણ? અને પછી જે કૃષ્ણે સમજાવ્યું છે કે મય્યાવેશ્ય મનોયે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતાસ તેમે યુક્ત તમામતા. અને એમાંથી શ્રદ્ધાપૂર્વક અને થોડી સરળતાથી, કારણ કે આ ડિસ્કોર્સનો ઉપક્રમ છે ને, એનો અર્થ હું એવું સમજું છું કે જે તમારી રોજિંદી જીવન સાથે કનેક્ટ કરાવે, જે માત્ર બુદ્ધિ માટે ના હોય પણ એ જીવન માટે હોય, એ જીવન સાથે સરળતાથી જેને આચરી શકાય. સુભાષ સરે બહુ એક મહત્ત્વની બહુ જ સરસ, મને બધા જ લેક્ચર બહુ જ ગમ્યા છે, પણ એમાંથી જે મને કનેક્ટ થઈ ગયું કે વાત સાચી છે કે જે વિચાર ક્રિયાન્વિત ના થઈ શકે એ વિચાર બોજો છે. બધી જ સમજ પડતી હોય પણ જો જીવનમાં આનંદ ના આવી શકે તો એ બધી જ સમજ ક્યાંક ઝેર બની રહી છે, ક્યાંક જીવનને ભારે બનાવી રહી છે. જે જ્ઞાન ઉપયોગમાં ન આવે એ બધા જ જ્ઞાન ઈગો બની જાય છે અને અભિમાનમાં પરિવર્તિત થાય છે અને પછી ડૂબાડે છે. એટલે અહીંયા જે છે એ બહુ સરળતાથી સમજીશું આપણે કે આ બેમાંથી ઉત્તમ કોણ. હવે એક તો છે કે જે સતત ઉપાસી રહ્યા છે. હવે જે કૃષ્ણ એમને કહે છે કે એક તો મને ઉપાસના કરતા, હવે ઉપાસનામાં કઈ રીતે ઈશ્વર સાથે જોડાવું, શા માટે ઉપાસતા? એક તો નિરાકારની ઉપાસના જે કરી રહ્યા છે અને જે સગુણ સ્વરૂપની કરી રહ્યા છે. તો આ બંને વચ્ચે સહેલાઈ અને કઠણાઈ કેટલી છે?
સગુણ સ્વરૂપ અત્યારે જે મૂર્તિ પ્રતિષ્ઠાપન આપણું થયું છે, તો સગુણ સ્વરૂપમાં પરમાત્મા એવું કહે છે કે એ બંને જ મને પામે છે. પહેલી વસ્તુ, આ બંને જ મને પામે છે. કેમ? સતત ઉપાસના કરતા. કનેક્ટેડ ક્યાંથી છે? ભગવદ્ ગીતામાં બહુ વિશિષ્ટ ખૂબી છે કે દરેક અધ્યાય શરૂ થાય ત્યારે રિવિઝન સાથે લઈને આગળ વધે છે. 55મા શ્લોકમાં છે મત્કર્મ કરીને મત્પરમા, જે મારા માટે જ કામ કરે છે, જેના તમામ કર્મો મને મારા અર્થે જ થઈ રહ્યો છે. આમાં પણ 3 પ્રકારે, એક મદર્પણ, એક મદર્થે અને એક મત્કર્મ. એક એ છે કે જે કર્મ કરે છે અને પછી કૃષ્ણાર્પણમસ્તુ કરે છે, મદ અર્પણ, મને અર્પણ કરે છે. એક મદર્થે, કાર્ય શરૂ કરે એના પહેલાં જ આ કાર્ય ઈશ્વર માટે કરી રહ્યો છું એવા ભાવ સાથે શરૂ કરે છે. અને એક મત્કર્મ, જે મને પામવા માટે જ કરી રહ્યો છે, એનું સળંગ છે આ. હવે જે આ મદર્પણ છે, મદર્થે છે અને મત્કર્મ છે, આ ત્રણેય ક્યારે છે? કર્મ ક્યારે આવે છે? જે નિરાકારની ઉપાસના કરી રહ્યા છે, નિર્ગુણ સ્વરૂપની કરી રહ્યા છે, એમના માટે કોઈ ખ્યાલ, કોઈ સાધનો નથી. એમને સમગ્ર એક જ છે. એમને કોઈ ગુણ, રંગ, ગંધ સાથે બંધન નથી. એ સમગ્રમાં એકને જ જોઈ રહ્યા છે. એમને હંમેશા એ જ જોવાનું છે. હવે શું થાય છે કે એ પણ સતત આમાં જ લાગેલું રહે તો મને પામે જ છે, પણ એમાં અવરોધો થોડા વધારે છે. કઈ રીતે? કે કૃષ્ણ ભગવાન અહીંયા એક શબ્દ પ્રયોગ કરે છે કે આસક્ત, મૈયા સક્ત મના પાર્થ. આસક્તિ અને પ્રવિષ્ટિ, આવિષ્ટ, આ બંનેમાં તફાવત છે. મારામાં આસક્ત છે નિર્ગુણ સ્વરૂપમાં. કેમ? કારણ કે એને નિર્ગુણ સ્વરૂપની મહત્તા ક્યાંક સાંભળી છે. એને ઋષિમુનિઓ દ્વારા, એને વેદો દ્વારા આ નિર્ગુણ સ્વરૂપનું મહત્વ સાંભળ્યું છે. એને રુચિ થઈ છે. એને રુચિ થઈ છે એટલે આમાં એને પ્રેરાયો છે. એટલે આસક્ત છે. હવે પ્રવિષ્ટ થવું અને આસક્ત, આસક્ત અને આવિષ્ટ વચ્ચે ફરક એટલો. આસક્ત છે પણ વચ્ચે ક્યાંક ક્યાંક દેહાભિમાન અવરોધે છે, એટલે આવિષ્ટ નથી થઈ શકતું. અને થોડું સિમ્પલ હજી કરી દઈએ કે કોઈ વ્યક્તિ સાથે આસક્તિ છે અને કોઈની સાથે પ્રેમ છે. પ્રેમ અને આસક્તિ વચ્ચે ફરક છે. આસક્તિ છે એમાં તૂટે પણ છે, એના માટે ડાઉન પણ વિચારો આવે છે, ઉપરના પણ આવે છે. ગમે છે ત્યારે ગમે છે, નથી ગમતું ત્યારે એવું પણ થઈ જાય છે કે આ તું અને હું બે થઈ જાય છે. પણ જો પ્રેમ છે તો શું થાય છે? તોય ઝઘડાઓ થાય છે. પણ એ તમામ ઝઘડાનો આશય શું હોય છે? કે અમારો સંબંધ વધારે ને વધારે સુંદર હોવો જોઈએ. એ ઝઘડો કેમ થાય છે? એમાં દલીલો થાય છે, પણ એ દલીલોમાં ભાવ આ જ છે કે મારે દલીલ પણ તમારી સાથે જ કરવી છે, બીજા સાથે નથી કરવી. એટલે રે એકમાં જ છે. આસક્તિ એટલે ભગવાન અહીંયા એ સમજાવે છે કે મારામાં આસક્ત હોય પણ જો આવિષ્ટ ના હોય તો એના માટે અવરોધો વધારે છે. એટલે એ તૂટી શકે એ માર્ગમાંથી, એ માર્ગમાંથી ચલિત થઈ શકે. હવે સ્વગુણ સ્વરૂપમાં શું થાય છે? એમાં અવરોધો નથી આવતા, એમાંય આવે છે. પણ પહેલું જ શરત એ છે કે સતત રહેતા. આ પ્રશ્ન કોના માટે છે? કે જે તમારામાં સતત રહે છે એવા સગુણ અને નિર્ગુણની ઉપાસના કરનારા ભક્તોમાં કોણ વધુ ઉત્તમ છે? એટલે સતત તો છે જ. સગુણ માટે સાધનો થોડા વધુ સુલભ છે. ઈશ્વરની લીલાઓ છે, ઈશ્વરનું સ્વરૂપ છે, એમની છબી છે, એમનું રૂપ છે, એમની વાતો છે. આ સતત કરી શકાય છે અને અભ્યાસ સરળ બને છે. અહીંયા જ્યારે આ સરળ બને તો સગુણ અને નિર્ગુણમાં બીજું શું ફરક પડે છે? કે બીજો શું તફાવત સર્જાય છે? એક તો કે જે સગુણ સ્વરૂપ છે એને ચાહનારા ભક્તો પોતે જ્ઞાનમાં જવા કરતાં પ્રેમમાં વધારે પડે છે. અહીંયા એક શ્લોકમાં એવું કહે છે કે ક્લેશોધિક તરસ્તેશા. અહીંયા ભગવાન એ પણ બહુ સરળ રીતે સ્પષ્ટ કરે છે કે જ્યારે એ વ્યક્તિ પ્રેમમાં હોય તો શું ફરક પડે અને જ્ઞાનમાં શું ફરક પડે. જ્ઞાનમાં રસ જે છે એ રસ જ્ઞાનમાં પણ છે અને ભક્તિમાં પણ છે. પણ જ્ઞાનમાં જે છે એ વ્યક્તિને મુક્ત કરી દે છે, પણ પ્રેમમાં,
સગુણ સ્વરૂપમાં જે પ્રેમ સર્જાય છે એ અનંત બનાવી દે છે. દાખલા તરીકે 2000 રૂપિયાની નોટ એ 2000ની કિંમતનું છે, એની કિંમત શું છે એ આપણે જાણ્યા તો એ નોટનું જ્ઞાન થયું. પણ શું એ જાણ્યા પછી આપણને એના માટેનો રસ પૂરો થઈ જાય છે? નહીં, એ વધતો જ જાય છે. પૈસાની વેલ્યુ જેમ જેમ સમજાય એમ એમ એના પ્રત્યેનું આકર્ષણ, એને પામવાની વૃત્તિ વધતી ગઈ. તો જે આ સગુણ સ્વરૂપ સાથે જે ભક્તિ જોડાય છે, જે ઉપાસના જોડાય છે, જે પ્રેમ સર્જાય છે, એ પ્રેમ અનંત બને છે. એનો કોઈ લિમિટ નથી. જેમ જેમ વધારે મળે એમ એમ વધારે પામવાની ઈચ્છા થાય છે, એમ એમ એ વધતું જ જાય છે. એટલે એની રતિ એટલી બધી તીવ્ર બને છે કે એની ગતિ આગળ ને આગળ જ થતી જાય છે. અને કૃષ્ણ પોતે જ એવું કે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. પછી આગળ શંકા ના કરીશ. મય્યેવ મન આધત્સ્વ, મારામાં મનનું અધિષ્ઠાન કર. મયી બુદ્ધિમ નિવેશય, પછી બુદ્ધિને રોક. પછી શંકા ના કરીશ. હવે આ મન પહેલાં ને પછી બુદ્ધિ કેવી રીતે? એને આપણે કઈ રીતે લઈશું કે જે ડેલી આપણી લાઈફમાં કામમાં આવે, આપણે જેને જીવી શકીએ? એને સમજવા માટે જ્યારે કોઈ સ્ત્રી કોઈની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય પછી એ પરિણીતા છે. હવે ક્યાંય પણ હોય, કોઈ પણ કામમાં હોય, પણ એને રોજ યાદ નથી રાખવું પડતું કે એ મેરિડ છે. એ સમર્પિત છે, એને ખબર જ છે કે આ છે જ. મા બાપ કોણ છે એના વિશે કોઈ પ્રશ્ન કરે તો આપણને એવું લાગે કે ભાઈ તું કોણ? એ છે જ, હું એમનું જ સંતાન છું. જેમ એ પતિવ્રતા સ્ત્રી, એને આમાંથી કશું કરવું નથી પડતું, એને યાદ પણ નથી રાખવું પડતું. એ રોજ પોતાની જાતને યાદ પણ નથી અપાવતી કે હું આની પત્ની છું, પણ એનું મન ત્યાં જ છે. હવે બુદ્ધિથી શું થાય કે બુદ્ધિપૂર્વક એ રોજ વધુ ને વધુ એને અનુકૂળ થવાના પ્રયત્નો કરે છે. પહેલાં મનનું અધિષ્ઠાન છે, પછી બુદ્ધિ દ્વારા એને વધુ ને વધુ એમાં કનેક્ટ કરે છે. કેટલું સરળ છે કે એકવાર કે મને મારામાં મનનું અધિષ્ઠાન કર, પછી બુદ્ધિ દ્વારા કર. જો આ બે થઈ જાય તો પછી અત ઉર્ધ્વમ ન સંશય, આના પછી શંકા કરવાની જરૂર નથી. આના કરતાં એ સહેલી રીતે સમજીએ કે કોઈ અકાઉન્ટન્ટ હોય, એ પોતે હિસાબ કરવા બેઠો હોય, તો એ હિસાબ કરી રહ્યો છે, જ્યાં સુધી એનું હિસાબનું કામ પૂરું નથી થતું એ એવું કંઈ નથી વિચારતો કે હું અકાઉન્ટન્ટ છું. એવું એને વિચાર પણ નથી આવતો. એ એમાં રત જ છે. પણ એ અકાઉન્ટન્ટ છે એને ભૂલાતું ક્યારેય નથી. એનો સંચારી ભાવ આવે કે ના આવે, એનો સ્થાયી ભાવ સ્થાયી છે. એટલે ઈશ્વર સાથેનું જોડાણ કે, અને ભગવદ્ ગીતામાં તો એક બીજું બહુ ચર્ચાયેલું, અને જેના ઘણા ભગવદ્ ગીતાના ઘણા શ્લોકો પર ઘણા બધા મતાંતરો નીકળી શકે છે. કારણ કે મજા આ છે કે કહે જ છે કે જે મને જે રીતે ભજે છે, હરિ મૂરત તેને દેખાય વૈસી, કે યે યથા મામ પ્રપદ્યંતે તાંસ્ત થૈવ ભજામ્યહમ. જે મને જે રીતથી ભજે હું એને એ રીતે મળું છું. મને ભગવદ્ ગીતા એટલા માટે કાઉન્સેલિંગ કોર્સ લાગે છે. મને બહુ મજા આવે. મને સૌથી વધારે એ લાગે કે મારા કાઉન્સેલિંગ માટેના જો કોઈ આઈડલ હોય તો એ શ્રી કૃષ્ણ છે. આ કાઉન્સેલિંગ ઉત્તમ આ જ છે, જે ક્યાંય કશું વચ્ચે નથી નડતું, એ સાથે હંમેશા રહે છે. એ કશું કરે છે એવું ક્યાંય આભાસ નથી કરાવતો, પણ એ તમને ક્યારેય એકલા ફીલ નથી થવા દેતો. અહીંયા કૃષ્ણ જ્યારે આ કહે છે કે આ રીતે કર, તો એના પછી શું? જો આ ના થાય તો શું? અઘરું છે તો શું કરવાનું? આનો ઉપાય છે કે પછી અભ્યાસ દ્વારા કર. અભ્યાસ ના થાય તો એનો પણ ઉપાય બતાવે છે, તો કર્મ દ્વારા કર. હવે અભ્યાસ દ્વારા કર એટલે કેમ કે તો પછી અભ્યાસ કર કે રોજ યાદ કરાવ, રોજ આવા કર્મોમાં જોડા. કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ ઘણીવાર આપણને ના ફાવતું હોય, આપણને લાગતું હોય કે આ નથી થતું, આ તો મને બહુ કમ્ફર્ટેબલ નથી, બટ જો ટ્રાય કરતા જ રહો તો નાટક કરતાં પણ 10 વાર કોઈને એવું કહો કે તમે બહુ ગમો છો, રોજ 100 દિવસ પ્રેક્ટિસ કરો, એક દિવસ તો ખરેખર ગમવા જેવું કશું થઈ જશે. અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ.
અભ્યાસ દ્વારા કર. અભ્યાસ દ્વારા ન થાય તો કર્મપરાયણ થા. પછી તું જે કર્મ કરે છે એ મારા માટે માન લે. આનાથી સહેલો આદર્શ ગુરુ કોણ હોય? કૃષ્ણ એટલા માટે જગતગુરુ છે. એ સહેલામાં સહેલી રીત સુધી અને અંતિમમાં અંતિમ ચરણ સુધી લઈ જાય છે કે કરવું છે ને એ નક્કી છે. જો એ નક્કી છે તો પછી એના ઉપાયો મળશે, પણ નક્કી છે કે કરવું છે, પામવું છે તો એના માર્ગો મળશે. બીજું કે જ્યારે આ ઉપાસના હોય, આ માર્ગ હોય, તો આપણે અહીંયા આ વાત સાંભળવા માટે છીએ અને કૃષ્ણજી સાથે કનેક્ટ થવા માટે છીએ. પણ જ્યારે બહાર નીકળીએ છીએ, જ્યારે પોતાના આર્થિક ઉપાર્જનના ક્ષેત્રમાં હોઈએ છીએ, ત્યારે ઘણું બધું આવે છે અને બધું જ આપણી પ્રમાણેનું નથી આવતું, આપણા જેવા વિચારસરણીવાળું નથી આવતું. તો ત્યારે શું કરવાનું? એક જે અહીંયા સમબુદ્ધિ શબ્દ છે ને, એવું જ ભગવદ્ ગીતામાં 5મા અધ્યાયમાં એક શ્લોક આવ્યો તો સમદર્શી. વિદ્યા વિનય સંપન્ને બ્રહ્મણે ગવિહસ્તિની સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. આ બધાએ સમદર્શી થવું, સમદર્શી જાણવા. હવે સમદર્શી છે, સમવર્તી નથી. આને આપણે બહુ સ્પષ્ટ સમજવું જોઈએ કે સમદર્શી થવાની વાત કરી છે કૃષ્ણે, સમવર્તી નહીં. એટલે કે સામે જો એક કૃષ્ણ સર્પના રૂપમાં આવે તો કૃષ્ણ છે, પણ જે સ્વરૂપમાં આવ્યા છે એમની પૂજા એ સ્વરૂપ પ્રમાણે થશે. પછી સામે જઈને એમની તિલક ચાંદલો તો ના કરાય, એ જડતા છે પછી. અને કૃષ્ણ ક્યાંય જડતામાં નથી. કૃષ્ણ ક્યાંય જડતામાં નથી. કૃષ્ણ તો હંમેશા ધર્મમાં છે, અને ધર્મ તો સમાજ માટે છે, જીવન માટે છે, વિશ્વ માટે છે, કલ્યાણ માટે છે. મહાભારતને એક નવા એક એંગલથી જોઈએ, જે એંગલથી મને બહુ ઉપયોગ લાગ્યો. અને આ મહાભારતનો એક ભાગ છે ભીષ્મ પર્વ. જે 100 કૌરવો છે, 5 પાંડવો છે, એક દ્રૌપદી છે અને એક ધૃતરાષ્ટ્ર છે. આ જે 100 કૌરવો છે ને, એ ઇન્ફ્લુઅન્સીસ છે. જે બ્રેઇન છે એ ધૃતરાષ્ટ્ર છે, એનાથી ઇન્ફ્લુઅન્સ થાય છે. તમે જુઓ, તમામ નિર્ણયો શેના માટે છે ધૃતરાષ્ટ્રના? જે આ ઇન્ફ્લુઅન્સીસ આવી રહ્યા છે એમાં ફસાઈને આવી રહ્યા છે બધા નિર્ણયો. બાકી ધૃતરાષ્ટ્ર ધર્મ જાણે છે, એને ખબર છે, એને સમજ પડે છે. અગેન એને સમજ પડે છે પણ વર્તાતું નથી, તો એ સમજ શું કામની? જે 5 પાંડવો છે એ 5 સેન્સીસ છે, 5 ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો તો છે, પણ એક દ્રૌપદી એ પર્પસ છે, એ હેતુ છે. એ 5 ઇન્દ્રિયોને બાંધે છે, એને ગતિ આપે છે. એ એકવાર જ્યારે કહે છે કે જ્યાં સુધી આ દુશાસનના રક્તથી હું મારા વાળ નહીં ધોઉં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય, તો 5 ઇન્દ્રિયો એમાં જોડાઈ જાય છે. આ જે પર્પસ છે એ પર્પસ સ્પષ્ટ હોવો જોઈએ. ઇન્દ્રિયો તો છે, સક્રિય પણ છે, ઇન્ફ્લુઅન્સીસ હજારો આવશે, આવવા જ જોઈએ. કારણ કે નક્કી એ કરવાનું છે કે જીવન સરળ જોઈએ છે કે સફળ જોઈએ છે. પાંડવોએ કીધું હતું ત્યારે, જ્યારે વેદવ્યાસે કીધું કે આ કરવાથી જીવન બહુ કઠિન થઈ જશે, ત્યારે યુધિષ્ઠિરે કીધું કે ગુરુદેવ, જીવન સરળ હો યા ના હો, સફળ હોના चाहिए. આ જે ભક્તિ યોગ છે, આ જે કૃષ્ણ સાથે કનેક્ટ થવા માટે આપણે મથીએ છીએ, આપણે ઈચ્છીએ છીએ, પહેલાં તો આપણને રુચિ છે. એ જ આપણા માટે ગૌરવની વાત છે કે 8 આટલા તત્વો છે, 8 આટલા વિકલ્પો છે, અને છતાંય વિચાર પણ આવે છે. એ વિચારને રુચિ સુધી પરિવર્તિત થાય છે, એ રુચિ ક્રિયાન્વિત થઈને અહીંયા સુધી લઈ આવે છે. બાકી વચ્ચે કેટલા બધા ઇન્ફ્લુઅન્સીસ આવી જાય. એટલે અહીંયા સુધી આવી જાય છે તો વિશિષ્ટતા તો છે. હવે આને પર્પસ સાથે જોડીએ કે શું જોઈએ છે. જ્યારે એક ભક્તિના માર્ગમાં જઈએ ત્યારે લૌકિક રીતે ઘણા વ્યવધાનો આવી શકે. લોકો પોતાની દ્રષ્ટિથી જોવા માટે સ્વતંત્ર છે, અને એ જ તો પરીક્ષા છે. બાકી શ્રીમદ ભાગવત એવું કહે, અને પહેલા સ્કંદમાં એવું કહે કે જ્યારે આપણે ગર્ભમાં હોઈએ છીએ ત્યારે 9મા મહિના સુધી આપણને છેલ્લા 100 જન્મો યાદ હોય છે. અમે ભાગવતમાં જ વાંચ્યું છે કે 100 જન્મો યાદ હોય છે, અને દર વખતે ગર્ભમાં આપણે નારાયણને પ્રાર્થના કરીએ છીએ
કે 100 જન્મોમાં જે ભૂલ કરીને એ ભૂલ આ જન્મે નહીં કરું. અને પરમાત્મા એટલી જ સહજતાથી મંદ સ્મિત કરે છે કે બહાર તો નીકળો, પછી મેદાનમાં આવો, પછી જોઈએ. અને જેવો પ્રસવ વાયુનો ધક્કો લાગે, ડૉક્ટર જ્યાં સુધી રડાવે નહીં ત્યાં સુધી તો આપણે જીવંત ગણાઈએ નહીં. જેવા લૌકિક રીતે જીવંત ગણાયા, પતી ગયો, ફરીથી ખાલી, અને ફરીથી ત્યાં. હવે ફરીથી છતાંય ફરક પડે છે. કૃષ્ણ તો ત્યાં સુધી કહે કે અભ્યાસ એપ્ય, જો આ નથી થતું અભ્યાસથી કર. અભ્યાસથી નહીં થાય તો મત કર્મ કરીને મત પરમો. એ ના થયો તો, કેમ કે આ પ્રશ્ન તો અર્જુને બહુ પહેલાં પૂછી લીધો કે હું બધું જ કરું પણ છતાંય 100 સુધી ના પહોંચ્યો તો એ કશો વાંધો નથી. યોગ ભ્રષ્ટો બી જાય તે. હવે આમાંય ઘણા લોકોને ઘણા તર્ક વિતર્કો છે કે જે લોકો એકદમ આર્થિક ગરીબીમાં જે સાધુ સંતો જન્મ્યા, જે ઋષિ મુનિઓ જન્મ્યા, આટલા કષ્ટ ભોગવ્યા, તો એ લોકો શુચિનામ શ્રીમતામ ગેહે આવું શ્રી કૃષ્ણ કહે છે. તો આ યોગ ભ્રષ્ટ આત્મા થાય કે ના થાય? યોગ ભ્રષ્ટ આત્મા એટલે શું? એને શું પામવું હતું? એને ભગવત પ્રાપ્તિ કરવી હતી. તો એને કેવા પરિવારમાં જન્મ મળશે કે જ્યાં એને ભગવત પ્રાપ્તિ માટેની સપોર્ટ મળે અને એ બહુ જલ્દી ઉપર આવે. કારણ કે 100 જન્મોની સ્મૃતિ છે, એના લેયર જલ્દી ખુલશે. એ બીજા લોકો કરતાં બહુ જલ્દી આમાં રુચિ કેળવાતું થશે. કેમ કે આજે તો પહેલાં રુચિ કનેક્ટ થાય એ સૌથી વિશેષ બાબત છે. એ રુચિને પછી એની ઉપર ગતિ થતી રહે. અને અહીંયા આ અધ્યાયમાં એટલી મજાની વાત એ છે કે આમાં ભક્તિ કરવા માટે જે કાંઈ કરે છે એ બધું જ તું મને હેતુમાં ધ્યાનમાં રાખીને કર, મને અર્પણ કર, પહેલાં પણ અને છેલ્લે પણ. હવે બીજું એ થાય કે જે વ્યક્તિ એવું નક્કી કરી લે છે કે એને ભગવત પ્રાપ્તિ કરવી છે, ત્યારે એ પોતે લૌકિક સ્વાર્થમાં લાગી શકતો જ નથી. આ પહેલી વસ્તુ. એ ક્યારે માત્ર પોતાના સ્વાર્થ સાથે કે સ્વાર્થ માટે થઈને મૌન રહીને બીજાના અન્યાય સામે ચૂપ રહેતું નથી. આમાં એવું નથી આવતું કે સ્વધર્મે નિધનમ શ્રેય. આના પણ કોઈ તર્ક વિતર્કો છે કે પોતાની નોકરી કરો. અરે એમ નહીં. સ્વધર્મ એટલે માનવ ધર્મ. જે ધર્મ એટલે અત્યારે જો ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનો ધર્મ હોય અને હું એવું કહું કે મને એક જાદુ દેખાડતા આવડે છે કે આ પંખો એમને ચાલુ થઈ જાય, તો એનો કોઈ અર્થ નથી. એ પરધર્મ છે, એ સ્વધર્મ સાથે કનેક્ટેડ નથી. પણ જ્યારે એક તો 11મા અધ્યાયમાંથી તમે હમણાં જ પસાર થયા, અને એમાં બહુ અદ્ભુત વાત છે કે જ્યારે એનો અભ્યાસ કરતા જ હોઈએ ત્યારે આપણને સમજાય કે આપણને ઘણીવાર એવું લાગે કે અચાનક કેમ આ બધી મને ખબર પડે, પહેલાં કેમ ખબર નહોતી પડતી? તો આવું કેમ હશે? કૃષ્ણ જ્યારે શરૂ કરી દે છે 11મા અધ્યાય, ને પછી અચાનક એવું કહે છે કે પશ્ચિમે પાર્થ રૂપાણી, પણ પછી એવું કહે છે કે દિવ્યમ દદામિ તે ચક્ષુ, હું તને દ્રષ્ટિ આપું છું. કેમ? કારણ કે હું ઈચ્છું છું કે તું જુએ. એ જ દ્રષ્ટા, એ જ દ્રશ્ય, એ જ આંખો, એ જ દ્રશ્ય અને એ જ ઈચ્છા, એ જ સક્ષમ. જો બધું જ એ હોય તો પછી એ સંકેત છે કે પોતાની જાતને તપાસો, ઢંઢોળો, જરા અટકો, એક પોઝ લો, સમજો કે દિશા સાચી જઈ રહી છે કે પછી લૌકિક જેને લૌકિકતા, જેને જગત કહી રહ્યું છે પ્રગતિ છે, એ પ્રગતિ છે. એમ તો કૃષ્ણ 10મા અધ્યાયમાં એવું પણ કીધું છે કે વાદાનામ પ્રવદતામ અસ્મિ, બોલનારાઓમાં હું સ્વયં વક્તા છું. પણ એ વક્તા કયા? જ્યારે આ ભક્તિ યોગથી જોઈએ તો એવું પણ થઈ જાય ને કે બહુ સારું બોલતા આવડતું હોય, બોલવાની સ્કિલ સારી થઈ ગઈ હોય તો એવું માની લે કે કૃષ્ણે કીધું જ છે કે હું જ વક્તા છું. એ વક્તા નહીં. એ વક્તા જે ઈશ્વર સમર્પિત છે. એ ભલે વાત ટેકનોલોજીની કરે છે પણ એને ખબર છે કે એનો મૂળ ક્યાં જઈ રહ્યો છે. એ સમષ્ટિ સાથે કનેક્ટેડ છે. એ ખાલી પોતાના ખિસ્સા કે પોતાના બાહ્ય લાભ માટે નથી કરી રહ્યો. અને જ્યાં એને એવું લાગે કે તમામ સાથે અન્યાય થઈ રહ્યા છે તો એ ખાલી પોતાનો લાભ જોઈને ચૂપ બેસી નથી રહેતું. જો એ એવું બેસી રહે છે એનો મતલબ કે એને એવું ક્યાંક ઈશ્વર ઉપર શંકા છે, ક્યાંક એની ભક્તિ તૂટી રહી છે કે પછી કોણ કરે, કરી તો લઈએ, યોગ્ય તો આ જ છે, પણ પછી આપણું કોણ સાચવે? આપણે કઈ સિક્યુરિટી સાથે જન્મ્યા હતા? કૃષ્ણ એવું જ્યારે કહે કે મારામાં સતત લાગેલો હોય એનો હું જ મૃત્યુમાંથી એને મુક્ત કરું છું. અને આ જ કૃષ્ણ સમગ્ર વિરોધાભાસ છે અને આ જ મજા છે. એક ક્યાંય જડ નથી. એ જ એવું કહે છે કે જાતસ્ય ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે.
અને એ જેવું કહે છે કે હું એને મૃત્યુ સંસારમાંથી મુક્ત કરું છું, તો સમજવાનું શું, એ ભયમાંથી મુક્ત કરી દે છે. અને અભયમ સત્વ સંશુદ્ધિર, જે 16મા અધ્યાયમાં આવશે કે અભય, નિર્ભયતા એ પ્રથમ ગુણધર્મ છે ભક્તિનો. પણ જ્ઞાનમાં શું થાય છે કે જ્ઞાનમાં બુદ્ધિપૂર્વક ત્યાં સમજ પડી ગઈ, હવે ત્યાં પૂર્ણ થયું. પણ ભક્તિમાં સગુણ સ્વરૂપમાં જ્યારે વ્યક્તિ પડે તો એ પ્રેમમાં પડતું જાય, વ્યક્તિના ગુણો જોતું જાય. ગોપીઓ જે કરે છે એ સગુણ સ્વરૂપ છે, એની વાતો કરી શકાય, આ રામલલાની મૂર્તિના વખાણ થઈ શકે, એને કલ્પી શકાય, એને રમાડવાની માનસિક પૂજા થઈ શકે. આ સહેલું છે અને આ સતત કનેક્ટ રાખે એવું છે. આંખ બંધ કરીને એની પાસે ક્ષમા યાચના કરી શકાય અને આપણને થાય કે નેટવર્ક સ્ટ્રોંગ છે. મંદિરમાં જઈએ તો નેટવર્ક સ્ટ્રોંગ છે. એટલું તો થાય છે કે મંદિરમાં જતાં પહેલાં ગમે તે માણસ પગ ભલે ને ચપ્પલ થોડા ઉપરની સીડી પર મૂકતા હશે, પણ ઉતારે તો છે, કંઈક તો ફીલ થાય છે. હવે નિર્ગુણ આપણા માટે તો અઘરું છે, મારા જેવા માટે તો અઘરું છે કે સતત યાદ રાખવાનું કે આ જ બધે જ છે, આ ચપ્પલમાં આ ને અહીંયા આ ને બધે જ આ. એટલે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે આમાં દેહાભિમાનની સંભાવના છે, સગુણમાં સંપૂર્ણ સમર્પણ છે કે તું જ. હવે જ્યારે પ્રેમ છે ત્યાં ઝઘડાના અધિકારો મળે છે, નિર્ગુણમાં નથી મળતું. નિર્ગુણમાં તો જ્ઞાનપૂર્વક પમાયું છે, દેખાય થોડી છે સામે, એનું રૂપ શું, એનું ગુણ શું. આમાં તો કાળીઓ ઠાકર કહી શકાય છે, આમાં તો ચોર પણ કહી શકાય છે, એની લીલાઓ છે. નિર્ગુણમાં લીલાઓ નથી. એટલે નિર્ગુણ એમાં સતત ધ્યાનપૂર્વક એ ખાંડાની ધારે ચાલવા જેવું આનાથી વધારે દુષ્કર છે. પણ જો એમાં સતત છે તો એ મને જ પ્રાપ્ત કરશે, એમાં કોઈ સંદેહ નથી. પણ આમાં સગુણ માટે ઘણા બધા ઉપાયો બતાવતા કૃષ્ણ પોતે જ જ્યારે આની એટલી સ્પષ્ટતા સાથે કહે છે, આ 10 શ્લોકોમાં, 10 શ્લોકો પછી એના કરતાં સરળ બતાવે છે. પણ આજે આપણે 10 શ્લોક સુધી જ મેં એવું નક્કી જ કર્યું હતું કે 10 સુધી જ રાખવું છે અને 10 ઉપર જ રહેવું છે. એટલે આ ભક્તિયોગ કે જેમાં એવું પણ કહી તુલસીદાસજી પણ કહી શકે, અને માર્કંડેય પુરાણમાં જે શ્લોક આપણને બધાને સગુણ સ્વરૂપની બાળરૂપનું બહુ ગમે છે કે વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ, આ માર્કંડેય ઋષિએ ગાયેલું છે. અને માર્કંડેય ઋષિએ શ્રીમદ ભાગવતના છેલ્લા સ્કંદમાં આવે છે, જેમણે માર્કંડેય પુરાણની રચના કરી. માર્કંડેય ઋષિને જન્મ પહેલાં જ એવું હતું, એમના પિતાને કહેવામાં આવેલું કે તમારે સંતાન યોગ નથી. પણ એમણે જ્યારે બહુ જ જીદ કરી કે નહીં, મારી પ્રાર્થના આ જ છે, મેં તપસ્યા જ આના માટે કરી છે, તો એમણે કીધું કે ઓકે, તો થશે પણ અલ્પાયુ થશે, ભક્ત હશે પણ અલ્પાયુ હશે. એ પિતાએ કહ્યું કે મંજૂર છે. હવે માર્કંડેય જ્યારે બાળ ઉંમરથી ઉપર વધવા આવ્યા ત્યારે એમના પિતાએ એમને કીધું કે આવું છે. માર્કંડેયે કીધું કે તો પછી હું જ તપસ્યા કરીશ. અને માર્કંડેય જે તપસ્યા કરવા બેઠા અને પછી એમને નારાયણ જ્યારે પ્રગટ થયા તો એમણે નારાયણ પાસે શું માંગણી કરી? એમણે એ કીધું કે મેં એવું સાંભળ્યું છે હંમેશા કે તમારી લીલાઓ અદ્ભુત છે, પણ મારે તમારી લીલાઓ ખુલ્લી આંખે જોવી છે, જેમાં મને ખબર હોય હોશમાં કે આ તમારી લીલા છે. માનવું નથી, માન્યતા પર નહીં, માની લઈને શ્રદ્ધા ઉપર નહીં, ખુલ્લી આંખે જોવે છે. નારાયણે કીધું કે બહુ અઘરું પડશે, સહ્ય નહીં થાય. એમણે કીધું વાંધો નહીં, આમાંય મૃત્યુ તો છે, પણ આ જ જોવું છે. અને પછી જે દ્રશ્ય સર્જાયો, જે એમણે દ્રશ્ય જોયું કે અથાહ સમુદ્રની વચ્ચે આટલા બધા વમળો વચ્ચે માર્કંડેય એકદમ ભરતી ઓટની સાથે ઉછળી રહ્યા છે, નીચે જઈ રહ્યા છે, ઉપર આવી રહ્યા છે, અને એવા ઉછાળા મારતા સમુદ્રમાં અચાનક એમણે જોયું કે એ તળિયામાં, સમુદ્રની તળિયે એક વટવૃક્ષનું પાંદડું છે. એ પાંદડા ઉપર એક શ્યામ સ્વરૂપ બાળક છે, જે પોતાના પગના અંગૂઠાને હાથ વડે પકડીને મોઢામાં નાખીને ચૂસી રહ્યું છે. અને ત્યારે એમણે કીધું કે કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદેન વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. આ માર્કંડેય ઋષિનું છે, આ એમનું દર્શન છે. હવે આ નિર્ગુણમાં ક્યાં મળે?
આ તો આમાં જ મળે કે જેને વસ્ત્રો પહેરાવી શકાય, જેને લાલાની જેમ રાખી શકાય, જેને દોસ્ત માની શકાય, જેને પોતાની સાથે જીવનસાથીની જેમ સૂક્ષ્મ અને સ્થૂળ બંને રીતે રાખી શકાય. મીરાએ સગુણ સ્વરૂપની સાથે મીરાની જેમ તમે મળજો, એવું ભાગ્યેશભાઈનું ગીત છે ને એમણે આઈ થિંક કીધું પણ હતું આ કે તમે મીરાની જેમ મને મળજો. અને જેમાં આ સગુણ સ્વરૂપ એ મીરાને ત્યાં સુધી લઈ જાય કે જે એવું કહી દે કે અચ્છા તમે પણ પુરુષ છો. જ્યારે એમણે ગોસાઈજીએ કીધું કે હું સ્ત્રીઓને મળતો નથી અને મીરાએ કીધું કે અચ્છા આજે ખબર પડે કે બ્રહ્માંડમાં બીજો પણ કોઈ પુરુષ છે. મને તો આજ સુધી એવું જ હતું કે કૃષ્ણ એક જ પુરુષ છે. હવે આમાં શું ગુમાવવાનું ને શું પામવાનું, કયું ડર હતું? આ ખુમારી ભક્તિની ખુમારી છે. આ ખુમારી ઉદંડતા નથી. ભક્તિ વિનમ્ર બનાવે છે, નબળી નહીં. એટલે આ જે ભક્તિ છે, જે કૃષ્ણ કહે છે અને જે ભગવદ્ ગીતા કહે છે, એ ભક્તિમાં વિનમ્રતા છે, નબળાઈ નથી. હવે નબળાઈ અને વિનમ્રતા વચ્ચે શું ફરક છે? એક ડાળી જે વાંકી છે અને એક ડાળી જે બસ લટકી ગઈ છે, પવન આવે એના ડરથી માત્ર ટકી રહી છે. વૃક્ષને પણ ખબર છે કે આ ગમે ત્યારે તૂટવાની છે, કેમ કે વૃક્ષને એનો સાથ નથી. પણ જે ડાળી વાંકી છે એનો પોતાનો ઉભયપક્ષી સ્વીકાર છે, વૃક્ષને પણ અને ડાળીને પણ. ભક્તિ ઉભયપક્ષી સ્વીકાર છે. એ નબળાઈ નથી, એ તૂટી ગયેલું નથી, એ સ્પષ્ટ છે, ઉદંડ નથી. એની ખુમારી યથાવત છે. મીરા આવું કે તો મીરા પાસે કઈ આમ પોસ્ટ પોઝિશન હતી, કઈ ખુરશીની મોહતાજ હતી મીરા. અને એવું તો નહીં હોય કે ત્યારે પણ મીરાને આ ગરિમા મળતી હશે જે આજે મળે છે. એવું તો નહીં જ હોય. લોક કહે મીરા ભઈ બાવરી, જગત કહે કુલ નાસી રે, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. તો આપણે જે કરી રહ્યા છીએ, આપણો પ્રયત્ન જે છે કે આ બધામાંથી આપણા જીવનમાં કૃષ્ણ પ્રગટે, આપણા જીવનમાં મૂળ સ્વરૂપે ભક્તિ પ્રગટે, જડતાની રૂપે નહીં, ચૈતન્યના રૂપે. એક છે પરાશક્તિ અને એક છે અપરાશક્તિ. ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં પરાશક્તિ એટલે કે ચૈતન્ય સ્વરૂપ, જે ઈશ્વર સાથેનો આપણો સંબંધ છે, અને એક અપરા જે પ્રકૃતિ, જે સંસાર છે. અહીંયા ભગવદ્ ગીતામાં જ્યારે ટીકાકાર એવું કહે છે ને કે વિજાતીય સંબંધો, ત્યારે એ જગત સાથેના સંબંધોની વાત કરે છે. અને સજાતીય સંબંધો એવું જ્યારે એ કહે છે ત્યારે આપણી સાથે રહેલું, આપણી સાથે જન્મેલું, આપણી અંદર વિચરતું એ નારાયણ તત્વની વાત કરે છે. એટલે આપણે વિજાતીયોમાં એવા ખોવાઈ જઈએ છીએ કે જે ગર્ભમાં આપણે રોજ પ્રોમિસ કરતા હતા કે આ વખતે ભૂલ નહીં કરીએ, આ વખતે નહીં, 100 જન્મો બરબાદ થઈ ગયા છે, હવે ના થાય. અગેઇન પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ વૃદ્ધાયાતિ ગૃહીત્વા દંડમ દશન વિહીનમ જાતમ તુંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. તોય આપણે આશા છોડતા નથી. ભક્તિમાંનો વિરોધાભાસ જુઓ. આશા નામ મનુષ્યાણામ કશ્ચિત આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવંતી મુક્તાસ્તિષ્ઠંતિ પંગુવત. આશા એવી આશ્ચર્યકારી શૃંખલા છે કે જેનાથી બંધાયેલો દોડે છે, અને જે બંધનમાંથી મુક્ત થઈ જાય એ પંગુવશ પાંગળો થઈ જાય છે. હવે આશાને કયા પ્રયોજનમાં જોડવું છે? એક છે વિજાતીય સાંસારિક, જે અપરા એ સંસાર સાથે કનેક્ટ કરે છે. અપેક્ષા તો પાછી જુદી છે, એ તો ભયંકર. એ તો જ્યારે કોઈને અપોઇન્ટ કરો ત્યારથી જ ડિસઅપોઇન્ટમેન્ટના શરૂ થઈ જાય. એટલે અપેક્ષા તો એ ખતરનાક વસ્તુ છે, એ રોજ તમને તોડી નાખે. એક દિવસ સારું, કાલે બીજા દિવસે નહીં સારું. રોજ ખરાબ હોય તો વાંધો જ નથી, બહુ જલ્દી ડિટેચ થઈ જવાય, પણ ટોક્સિક કરી નાખે. આજની ભાષામાં જેને કહેવાય કે આ ટોક્સિક થઈ ગયો છે, આજે સારું કાલે નહીં સારું, કેમ કે એક દિવસ આપણે થોડા જવા દેવામાં, બીજા દિવસે આપણે ઉપર, તો એ તો પતી જાય. પણ આશા જે છે એ અદ્ભુત છે. આ રીતે જાય તો આશા અમર છે, પણ ક્યારે, કયા હેતુસર જઈ રહી છે એની ઉપર આધાર રાખે છે. એટલે ભક્તિ માર્ગમાં પ્રેમ અનંત છે. જેટલું વ્યક્તિને જાણો, જેટલું તમે કૃષ્ણને વાંચતા જાઓ. અને હું તો માનું છું કે શ્રીમદ ભાગવત એ જ્યારે હાથ પગને ઇન્દ્રિયો નથી ચાલતા અને જીવનમાં કાંઈ માણી શકવા માટે બચ્યું નથી, ત્યાર માટે નથી, એ યૌવન માટે છે. કે જ્યારે જીવન બાકી છે, જીવનની ગતિ છે,
ભગવદ્ ગીતા એના માટે નથી, ભગવદ્ ગીતા તો જીવવા માટેનું છે. આમાં જેટલા બેસ્ટ સોલ્યુશન મળે છે, સૌથી સારું તમે જુઓ સમદર્શી અને સમવર્તી. આજ કૃષ્ણ એવું કહે કે ભાઈ મય્યેવ મન આધત્ સ્વ, મારામાં મનને મૂક. કેવી રીતે? એને સમજવા માટે જેવી રીતે એક પરિણીતા છે, એક પરિણીત સ્ત્રી છે, એને કોઈ યાદ નથી કરાવતું કે એ પરિણીત છે, એને યાદ જ છે. પણ પછી જ્યારે એ ઘરે આવે છે પોતાના એ કામોમાંથી બહારથી, પણ ત્યારે એ પોતાના પતિને શું ગમશે? એના પતિ બહાર હોય ત્યારે એ પતિના સગા સંબંધીઓને શું કામ સારી રીતે ટ્રીટ કરે છે? કેમ કે એ પતિ સાથે કનેક્ટેડ છે. એ કેમ પતિની વસ્તુઓને સાચવે છે? કેમ કે એ પતિ સાથે કનેક્ટેડ છે. રાધા કેમ કૃષ્ણની વાસળીને સાચવે છે? કેમ કે એ કૃષ્ણ સાથે કનેક્ટેડ છે. એટલે એની હાજરી કે ગેરહાજરી પણ એ કનેક્ટેડ ત્યાં જ રાખે છે. કારણ કે આ પ્રેમ છે કે એ ત્યાં જ રાખે છે, એ એનાથી વિચલિત થવા જ નથી દેતું, અને એ ક્યારે અધૂરું લાગતું જ નથી, અને ક્યારે પૂરું નથી થઈ જતું, એ ક્યારે એ સંતુષ્ટિ પર નથી પહોંચતું. જ્ઞાન સંતુષ્ટિ આપે છે, પ્રેમ તરસ વધારે છે. શ્રીમદ ભાગવતમાં છે ને વૃત્રાસુરની એક પ્રાર્થના છે. વૃત્રાસુરને પણ વરદાન હતું, પણ એ વૃત્રાસુર રાક્ષસની આ પ્રાર્થના છે કે જેમાં એવું કહે છે કે અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્ય યથા વત્સતરાક્ષુધારતા પ્રિયા પ્રિયૈવ વ્યુષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. અર્થાત અજાત પક્ષા, જેની પાંખો નથી જન્મી, એવા પક્ષીના બચ્ચાઓ જેમ સાંજે એની માતા એના માટે દાણા લઈને આવશે એની પ્રતીક્ષા કરે છે. સ્તન્ય યથા વત્સતરાક્ષુધારતા, જેવી રીતે તરસ્યા થયેલા ભૂખ્યા થયેલા વાછરડાઓ સાંજે પોતાની માતાની રાહ જુએ છે. પ્રિયા પ્રિયૈવ વ્યુષિતમ વિષણ્ણા, પ્રિયા પતિની જેમ વાટ જોતી હો પ્યાસ એવી તવ દર્શનોની. બસ પ્યાસ બળની ચાહીએ. પ્રેમ આ તરસ વધારે છે, અને સગુણ સ્વરૂપની મજા આ છે કે જેટલા પદો ગવાયા, આપણને નિરાકારના જેટલા પદો ગવાશે એના કરતાં તમને સગુણના પદમાં વધારે જ કનેક્ટ થઈ જવાય. ઇઝી લાગે, સરળ લાગે, આપણા જેવું લાગે. રામલલા આપણને આપણા જેવા લાગે. આપણને એમ થાય કે બસ આ જ જોઈતા હતા. અને આ ભગવદ્ ગીતાના અભ્યાસ પછી તો તમને એવું જ ન લાગે કે આ રામ છે કે કૃષ્ણ છે. તમને લાગે કે આ બધા એના જ અલગ અલગ સ્વરૂપો છે. જે સામે બેઠું છે એ છે ને જે બોલાવડાવે છે એ આ છે. બાકી તાકાત નથી આપણી કે આપણા હાથમાં શ્વાસ પરનો કંટ્રોલ હોય, બીજા ઉપર કંટ્રોલ કેવી રીતે થાય? અને આપણે હંમેશા ઈચ્છીએ એવી કે સિચ્યુએશન આપણા કંટ્રોલમાં હોય, આપણા પ્લાન પ્રમાણે ચાલે. ગોવિંદ કાકા હંમેશા કહે કે જો તમે ધારો, ઈચ્છો અને એવું થઈ જાય તો હરિકૃપા, પણ જો તમે ધારો છો એનાથી જુદું કંઈક થયું તો હરિકૃપા, એ હરિ ઈચ્છા અને આ તમારી હરિકૃપા, તમે ઈચ્છો છો એ થયું. તો હવે હરિકૃપા કરતાં હરિ ઈચ્છા બલવાન ના હોય? પાછા આપણે તો એવું માનવાવાળા કે બલિયસી કેવલમ ઈશ્વર ઈચ્છા, ઈશ્વર ઈચ્છા જ બળવાન છે. તો ઈશ્વર ઈચ્છા, હવે બહુ એક બીજી પણ વાત છે કે સિદ્ધિ અને ભક્તિ, એ બંને વચ્ચે પણ ફરક છે. બહુ સિદ્ધિ પ્રાપ્ત થાય સાધના દ્વારા તો આપણે જે ઈચ્છીએ છીએ એ બધું જગતમાં ચમત્કારો થવા માંડે એવું બને, પણ એ ચમત્કારો ઈશ્વરથી ભટકાવી શકે, એ કલ્યાણ ન આપે તો એ તો નિરર્થક થઈ ગયો. જો કોઈ એવું કહે કે એ શ્રાપ આપી દેશે જો એને પ્રમાણે આપણે નહીં વર્તીએ તો બને કે એનો શ્રાપ ફળીભૂત થાય, નો ડાઉટ બને. એની સાધના એટલી હોય તો એ બની શકે, પણ એનાથી એમનું કલ્યાણ તો ન થાય. કેમ કે જગતમાં જેમ આ સત છે એમ અસત પણ છે, જેમ નિર્ગુણ છે એમ સગુણ પણ છે. તો સગુણ સાથે કનેક્ટ રહેવામાં સતત એ વિચારી છે, સતત એ ધ્યાનમાં રહી શકે છે, અને તમામ કર્મો એને હેતુપૂર્વક એના અર્થે કરી શકાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પોતાની નોકરીની ફરજો બજાવી રહી છે તો એ ડેફિનેટલી પહેલેથી એવું માની શકે છે કે ઈશ્વરે આપેલું કર્મ છે એ હું બજાવું છું, ઈશ્વરે મને આના માટે પસંદ કરી છે એટલા માટે હું કરું છું. અને જો ઈશ્વરે આપેલું કામ હોય તો એમાં ક્યારેય ચીટિંગ ના કરી શકીએ આપણે, એ ઉત્તમ રીતે કરીએ. એવી જ રીતે બીજું કર્મ પણ ઈશ્વરકૃત છે. ભક્તિ યોગમાં તો સગુણ ભક્તિમાં ત્યાં સુધી ઈશ્વર કે
કે જે તમારી ભક્તિની દ્રઢતા છે એ એટલી હદે હોય કે તમને ઈશ્વર માટે કોઈ એવું કહે કે અહીંયા ભગવાન આવ્યા છે, અને જો તમે તમારા કર્મ પ્રધાનમાં છો કે પણ હું ઈશ્વરની સેવા આ કરી રહ્યો છું ને એના વિના હું નહીં આવી શકું, તો ઈશ્વર સ્વયં મળવા આવે ભક્તને. એટલી હદે સગુણની સેવાનું તો મહાત્મ્ય છે કે તો સ્વયં અને આવ્યા છે ભક્તો માટે. અનેક વાર પ્રભુ આવ્યા છે કે હું ભગવાનના વાઘા બદલાવવાની સેવા છોડીને નહીં આવું, મારે મંદિરની સ્વચ્છતા કરવાની છે એ છોડીને હું નહીં આવું. એને કચરા પોતું નથી કહેતું કોઈ. પ્રસાદ ગ્રહણ કરીએ છીએ, પ્રસાદ ખાતા નથી. ભક્તિ ગ્રાહ્ય બને છે, એ કામ નથી. હવે પ્રસાદ ગ્રહણ કરવા અને ખાવામાં શું ફરક પડે? જ્યારે કશું કોઈ વિચાર ગ્રહણ કરવાનું હોય તો આપણે પોતાની જાતને બહુ શુદ્ધ અને સ્થિત કરીને આવીએ છીએ. આપણે બીજું બધું અટકાવીને આવીએ છીએ, બીજું બધું બહાર મૂકીને આવીએ છીએ. આપણે એના પહેલાં પોતાના મનને શુદ્ધ કરીએ છીએ કે આ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ. ઈશ્વરનો પ્રસાદ છે. પ્રસાદ સાથે ગ્રહણ શબ્દ પ્રયોજાય અને તમે આમ ખાઈ લો. આ એના જેવું છે કે પગ, ચરણ ને ટાંટિયા ત્રણેય સમાનાર્થી છે, પણ ત્રણેય અલગ અલગ પ્રયોજાય છે. કોઈ એવું નથી કહેતું કે જો આ મારા ગુરુજી છે એમના ટાંટિયા પકડ, કોઈ નથી બોલતું. સિમિલરલી કોઈ માતા એવું નથી કહેતી પોતાનો છોકરો આમ વધારે રમીને આવ્યો હોય, 7 વાગ્યાનો ટાઈમ હોય, 7:30 આવે ધમાલ બમાલ કરીને, તો એવું કે જઈને હાથ પગ ધો. કોઈ માતા એવું નથી કહેતી પુત્ર જઈને ચરણ પ્રક્ષાલન કરો, એવું નથી કહેતી. અને એના કરતાં ત્રીજું તમે એક્ઝામ્પલ લો કે ધારો કે તમે કોઈ ક્લાસરૂમમાં તમે 9મા 10મામાં ભણો છો. કોઈ છે કે જે એક દિવસ એવું થયું કે તમારી નોટબુક ઘરે રહી ગઈ છે, નવા ટીચર આવ્યા છે અને પહેલા દિવસે સ્ટ્રિક્ટ છે, તમે એક જ દિવસે નોટબુક ભૂલ્યા છો, તમને બોલાવી દીધા પ્રિન્સિપલ કેબિનમાં, અને એ જ દિવસે કંઈક એવું થયું કે જેના કારણે તમારા પેરેન્ટ્સને પણ બોલાવ્યા, પેરેન્ટ્સનો પણ મૂડ ખરાબ હતો, પ્રિન્સિપલ પણ બહુ બધા કામમાં હતા, રિઝલ્ટ પણ આપવાનું હતું, મેનેજમેન્ટનું પ્રેશર હતું. હવે એવા સમયે પ્રિન્સિપલે પેરેન્ટ્સને કીધું કે તમારા છોકરાનું ધ્યાન નથી રાખતા, આજકાલની જનરેશન આમ જ છે તેમ જ છે. પેરેન્ટ્સ ભડક્યા કેમ કે આટલી બધી મહેનત કરીએ છીએ ને આટલું બધું ઘરે જફા કરવાની પાછું આનોય સાંભળવાનું. હવે એવા સમયે તમને ખખડાવી દીધા, તમે ક્લાસમાં ગયા, એમાં કોઈ તમારા મિત્ર સળી કરી કે એને પગ વચ્ચે રાખ્યો અને તમે પડી ગયા. હવે શું નીકળે મોઢામાંથી? ટાંટીઓ આઘો રાખને આ જ નીકળે. આ જે 3 સ્તરો છે એ ત્રણેયમાં પગ કોમન છે, પણ જે હેતુ ગુરુજીના ચરણ સ્પર્શમાં છે, પરમાત્માના ચરણ સ્પર્શમાં છે, એ ભાવ ટાંટિયામાં નથી, એ ભાવ પગ ધોવામાં નથી. આ જે ભાવ છે એ ભક્તિનો ભાવ છે, એ સમર્પણનો ભાવ છે. ભક્તિ યોગનો ભાવ કેન્દ્રમાં છે અને એ ભાવ કર્મ સાથે સંલગ્ન થાય છે, અને કર્મ સાથે જ્યારે જોડાય ત્યારે ઈશ્વર સુધી જ લઈ જાય છે. હવે આમાં ઈશ્વરને પામવું એ કેન્દ્રમાં છે. ક્યારે પામી જવાય ને ક્યારે ન પમાય એની પછી સફર મજાની બની જાય છે. તમે ઈશ્વર સાથે છો. આમાં સૌથી ઉત્તમ શું છે કે જે મારા માટે જ કરે છે, જેને હું જ જોઈએ છે, એટલે જે કાંઈ કરે છે એ કરતું જ રહે છે અને સતત જોડાયેલું છે. પહેલા શ્લોકનો આધાર એ છે કે જે સતત આ રીતે ભજે છે, સતત આ કેન્દ્રમાં છે. એવું નહીં કે એનો ટાઈમ છે કે હું 6:30 થી 7:30 કૃષ્ણ માટે વાત કરીશ, ત્યારે હું કૃષ્ણ માટે વિચારીશ, પછી તો હું હોઈશ. એવું નહીં હોય. એ ગમે ત્યાં હશે. આ એના જેવું છે કે હું કોણ છું એ વિશે સંશય હોઈ શકે, હું છું એના ઉપર કોઈને સંશય નથી. તો કૃષ્ણ છે અને ભક્તિ છે એની ઉપર સંશય નથી. કૃષ્ણને પામવું છે એમાં સંશય નથી. હવે એ કઈ રીતે કયા કર્મમાં છે, કારણ કે જીવનમાં અનેકવિધ ભૂમિકાઓ કૃષ્ણ આપે છે, જગતમાં આવ્યા ત્યારથી આપે છે, અને દરેક ભૂમિકાની પોતાનો એક પ્રોટોકોલ છે, જાણે અજાણે. અને દરેક પ્રોટોકોલમાં કૃષ્ણ પાછા વિરોધાભાસ છે કે પોતે જે કહે છે એનાથી જુદું જે સાવ કરે પણ છે. એ નક્કી કરે છે હું શસ્ત્ર નહીં ઉપાડું, અને એ શસ્ત્ર લેવા પણ તૈયાર થાય છે. પણ આ જ કૃષ્ણ માટે દેવવ્રત ભીષ્મને માતા ગંગાએ કીધું હતું, જ્યારે ભીષ્મે ગંગાને એવું કીધું કે માતા મેં તો જીવન ભર ધર્મ કા નિર્વાહન કરતે રહા, તો ફિર ઇતની પીડા ક્યું? અને આ પીડા છે ને, બાણ વાગ્યા છે એની નહીં, જે જોવું પડે છે એની, જે લાચારી છે એની, જે રોકી નથી શકતા એની. ત્યારે ગંગાએ કીધું કે કોઈ આએગા જો तुम्हें वास्तविक धर्म का परिचय देगा.
અને એ વાસ્તવિક ધર્મ એટલે કૃષ્ણ, કે જે એ દેખાડે છે, જે કર્ણને એક પોતાનું દ્રષ્ટિકોણ આપે છે કે આ દ્રષ્ટિને તમે કઈ રીતે જુઓ છો પરિસ્થિતિને, તમારું દર્શન શું છે, જીવન દર્શન માટેને તમારો એક વિભાવના શું છે. ભક્તિ રોજે રોજ થાય છે, જે કાંઈ કરીએ પણ સામેના સ્વરૂપને એને થોડું વધારે પ્રેક્ટિકલ જેને કહેવાય ને એવી રીતે સમજવું હોય. રિએક્શન અને રિસ્પોન્ડ. કોઈ આપણાથી જુદું કરે છે, કોઈ બાળક છે, તમે લાખ વાર કહો, તમે જેટલું ગુસ્સે થઈને કહો એટલું જ વધારે રડારોડ કરે. એ કંઈ તમે મનાવો એમ માને જ નહીં. અને પાછું આપણે કેવા કે કૃષ્ણના બાળ સ્વરૂપની ચર્ચા થતી હોય ને તો હા લાલો કેવી લીલા કરે, એવું કરવાવાળા. પણ એ જ લાલો આપણા ઘરમાં લીલા કરે ને તો આપણે લીલાધારી થઈ જઈએ. એવા સમયે કારણ કે ધન્યો ગૃહસ્થાશ્રમ જ્યારે કીધું ત્યારે જ સગુણ સ્વરૂપ જોડાઈ ગયું. અને કૃષ્ણ એ છે કે જે માતા યશોદાને બ્રહ્માંડ દેખાડે છે ખરા, પણ તરત જ સ્મૃતિમાંથી લોપ કરી દે છે. કારણ કે ઈચ્છે છે કે માતાના અધિકાર સાથે જ મને ચાહે, એ ભક્ત ન બને. જ્યારે અર્જુનને બતાવે છે ત્યારે જુદું છે, જ્યારે આ લોકોની સભામાં હસ્તિનાપુરજીને બતાવે છે ત્યારે જુદું છે. પણ કૃષ્ણ એ છે કે જે અર્જુનને એવું કહે છે, અર્જુન જ્યારે એકવાર એવું કહે કે ઇતના અધિકાર કહા કે मैं आप पे रुष्ट हो सकूं, तो कृष्ण કહે છે કે मैं कोई सिंहासन नहीं हूँ कि जिसे जीता जाए, मैं वो हूँ कि जिस पर जिसने अधिकार मान लिया मैं उसका हो गया. તો માની લેવાની. અને આ કૃષ્ણ 9મા અધ્યાયમાં પણ કહે છે કે મન મનાભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરો મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મેં. 18મા અધ્યાયમાં પણ કહે છે મન મનાભવ મદ ભક્તો. વચ્ચે કેટલી વાર કીધું મત કર્મ કરીને મત પરમો, મદર્થ, મત કર્મ, મત પ્રિય, યો મે ભક્ત સમે પ્રિય. આવો જે ભક્ત છે મને પ્રિય છે, વારંવાર કીધું. અને હજી 12મા અધ્યાય તો એટલું સરળ કરી નાખે. મને 12મો અધ્યાય સૌથી વધારે પ્રિય એટલા માટે છે કારણ કે જગત જ્યારે આપણને એવું કહેતું હોય ને કે તમે તો હવે માંગવા માટે જાઓ, એ કંઈ થોડી ભગવાનના પ્રિય હોય, તો આ બધી જ ગ્રંથિઓ ચીરીને ખાલી કરી નાખે 12મો અધ્યાય. એ તમને વિશ્વાસ કરાવી દે કે નહીં વાસ્તવિકતા છે, હું જ કહું છું કે મને ગમો છો, પછી લોકોને શું કામ પૂછો છો. સમસ્યા એ છે કે કોઈ ડાયરેક્ટ અહીંયા જતું નથી. અને એટલું અઘરું નથી, એટલું અઘરું છે નહીં. ઉલટા આનાથી સહેલું કશું નથી. કેમ? રિફ્લેક્શન. જાકી હોય ભાવના તૈસી, હરિમૂર્ત તેને દેખાયું એસી. જેને જે જોઈએ એ મળે, દિને દિને નવમ નવમ. અને એમાં આટલું બધું જ્યારે વર્સેટાલિટી સાથે, આટલી બધી અનુકૂળતાઓ સાથે જ્યારે કૃષ્ણ ભક્તિ યોગની વાત કરતા હોય ત્યારે એણે આપણા કરતાં વધુ મર્યાદાઓ વચ્ચે આપણને માર્ગ બતાવ્યો જોઈએ. કારણ કે એના જીવનમાં જેટલી એણે જોઈ એનો તો એક ભાગ કોઈ ના જોઈ શકે. જે માણસે સૌથી વધુ સમસ્યામાંથી માર્ગ કાઢ્યો હોય એ જ આપણો આદર્શ હોઈ શકે. કારણ કે એને સમસ્યાઓ પણ છે અને એ પૂર્ણ છે. એને રણછોડ બી કહેવાય તો એને મંજૂર છે કે મને વાંધો નથી લોકો શું કહે છે, પણ મને એ ખબર છે કે મારો હેતુ શું છે, હું કઈ દિશામાં જાઉં છું. એટલે એક તો લૌકિકતા સાથે લૌકિક જગતમાં માન મળે છે કે નથી મળતું. લૌકિક જગતનું માન અને એક ઈશ્વરીય જગતનું માન, એ બે વચ્ચે ફરક છે. નરસિંહ થવાનું આપણું ગજું ના હોય, પણ એટલું તો હોય. કેટલું ફ્લેક્સિબલ કરી દીધું છે આજના સમય માટે કે જે કરતા હોય એમાં કંઈ ચિંતા નહીં કરો, બધું જ કરો, બ્લેઝરમાં ફરો, પણ મય એવ મન આધત્સ્વ. ખાલી મનને અધિષ્ઠાન કરો. કોના માટે? જો તમને એવું છે કે મારે ભગવત પ્રાપ્તિ સુધી જવું છે તો આનાથી સહેલું શું હોય? આ નથી થતું, મારામાં મન અધિષ્ઠાત નથી થતું, કંઈ વાંધો નહીં, અભ્યાસ દ્વારા કરો. અભ્યાસ કરતા રોજ 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 પ્રેક્ટિસ, કીપ પ્રેક્ટિસિંગ. અને ક્યાં સુધી? જ્યાં સુધી તમે કનેક્ટ ના થઈ જાઓ ત્યાં સુધી. અને એકવાર કનેક્ટ થઈ જાઓ પછી કૃષ્ણ ભગવાન પોતાના ભક્તને પોતે નથી છોડતા કે એ ક્યારેક ભૂલે, પણ મને તો ખબર છે ને. એટલે કોઈ જ્યારે પણ એવું કહે ને કે ભગવદ્ ગીતાના અમને શ્લોકો સમજાતા તો નથી, તો અમે કઈ રીતે મોઢે કરીને શું ફાયદો? એટલો ફાયદો થાય કે આ વાત છે ને, મને જ્યારે 4 વર્ષ પહેલાં મારી દેરાણી જ્યારે લગ્ન કરીને આવી તો એ અમદાવાદમાં જ હતી. તો એવું હોય ને કે બીજા દિવસે ફેમિલીમાંથી બચ્ચાઓ કે લોકો મળવા આવતા હોય, એટલે નાના નાના બચ્ચાઓ આવ્યા મળવા માટે 5-6 વર્ષના, અને એ ઇમોશનલ થઈ ગઈ.
તો હું ત્યાં જ હતી ને, મારાથી એવું કહેવાય ગયું કે બચ્ચોं को कहाँ पता है. મને ખબર નહીં પડી કે કોઈ રડતું હોય તો આપણે શું કરવાનું યાર. કેમ કે એક તો અર્જુન વિષાદ યોગથી શરૂ કરે. મને એટલે ભગવદ્ ગીતા બહુ ગમે. વિષાદનું આટલી ગરિમા સમજાવી છે કે કોઈ ખરેખર પીડા કોઈની નીકળી રહી છે તો સાંભળો. લિસનિંગ ઇઝ એન આર્ટ. અટેન્ટિવ રીતે સાંભળો. એને એવું ન કે હવે આમાં દુઃખી થવા જેવું શું છે, એવું ન હોય. યુ લિસન. અને ત્યારે મેં જ્યારે એને એવું કીધું ને કે इन बच्चों को कहाँ पता चलता है कि शादी क्या होती है और ये, तो એણે મને જે જવાબ આપ્યો ને, એણે મને એ કીધું કે ભાભી इन्हें नहीं पता है, मुझे तो पता है ना कि शादी क्या होती है. ધેટ્સ ઇટ. આ ભક્તિ છે અને આ કૃષ્ણ છે કે આપણને ન ખબર હોય કે આપણે શું બોલીએ છીએ, આપણને અર્થ ન સમજાતો હોય, એને તો એની ભાષા સમજાય છે ને. એને તો ખબર છે ને કે મને જ કહે છે, વારે વારે મારા જ નામની બૂમ પાડે છે. આપણને તો પાછી એટલી ખબર છે જે વાલ્મીકીને નહોતી ખબર. આપણને તો એ ખબર છે કે આ કૃષ્ણની જ વાત છે, અર્થ નથી સમજાવતો, પણ આટલી તો ખબર છે કે કૃષ્ણ સાથે છે. આગળનું તો એ કરી લેશે. એમણે વચન આપ્યું છે કે હું આવીશ જ. બુદ્ધિ યોગમ દદામિ ત્વમ. જો તું ખરેખર મારી સાથે કનેક્ટેડ છે અને બહુ બધા પ્રશ્નો વચ્ચે તું ગૂંચવાઈ જઈશ તો હું જ બુદ્ધિ યોગે જોડાઈશ. આ યોગ યુજ ધાતી પરથી આવેલું. જોડાવું, કનેક્ટ થવું, ત્યારે હું જ અંદરથી જ કરીશ. તમે અચાનક કોઈ ઘટનામાં જેની સાથે તમે રોજબરોજ નથી વાત કરતા, પણ કોઈ ચોક્કસ સંજોગોમાં, કોઈ ચોક્કસ મૂંઝવણમાં તમારાથી કોઈ ચોક્કસ જ નંબર ડાયલ થઈ જાય છે, તો તમે ક્યારે વિચાર્યું છે કે આ કેમ થયું? અને એ વ્યક્તિ કોઈ લેવા દેવા વિના તમારી વાત સાંભળે છે અને તમને લાગે છે કે હા કોઈક તો રસ્તો નીકળી ગયો. હાવ. ભગવદ્ ગીતા એ સમદર્શ શબ્દ કહે છે, સમવર્તી નહીં. પણ ત્યારે એ દર્શન કે કૃષ્ણત્વ છે, આ સ્વરૂપ છે, અત્યારે આ સ્વરૂપ છે. આપણી તકલીફ શું થઈ જાય છે કે કોઈ એક ઉપર છે ને આપણે જડ થઈ જઈએ છીએ કે આ કેમ ન કરે, હું આને સમજાવું, આ કેમ ન સમજે. અરે પણ એની પાત્રતા એટલી જ છે, એની ભૂમિકા એટલી જ છે, એની ભૂમિકા પૂરી થઈ ગઈ. પણ તમારી ને મારી થોડી એટલી મર્યાદિત છે. હરિ અનંત, હરિકથા અનંતા. આ તો ચાલ્યા કરે છે. શું પામવું છે? જે જોઈએ છે એ જ મળે. ઇન્ફ્લુઅન્સીસ 100 કૌરવો, 5 સેન્સીસ, 1 દ્રૌપદી રૂપી પર્પઝ, અને આ બ્રેઇન જે ધૃતરાષ્ટ્ર છે, જે જેની આસપાસ સતત 100 કૌરવોનું ઇન્ફ્લુઅન્સીસ છે. આ રહેશે જ, રહેવું જ જોઈએ. ના રહે તો પછી શું કરવાનું રહે? દરેક વખતે વિચારો આવે, વિચારોને પાછા ટાળીને અભ્યાસપૂર્વક કે નહીં, હું ભગવત પ્રાપ્તિ માટે કરું છું. જ્યારે આ કરીએ તો પછી દુનિયામાં ભ્રષ્ટાચાર જેવું કશું રહે નહીં. તમે કરી જ ના શકો. તમે કૃષ્ણ સાથે કોઈ ચીટિંગ કરી જ ના શકો. તમને ખબર હોય કે હું કે તમે જે ચીટિંગ કરવાનું વિચારીએ છીએ ને એના કરતાં કરોડ દરજ્જા ઉપર જઈને કરી આવ્યો છે ને એની સાથે શું કરશો? કોઈ સ્ક્રિપ્ટ લઈ જઈ શકે, એની અંદરનું કૃષ્ણત્વ ક્યાંથી લાવશે? પણ ભક્તિ યોગનો કૃષ્ણ એ આ કૃષ્ણ છે. અને મને લાગે છે કે ભક્તિ એ જીવવાની ઘટના છે. ઓશો જેને કહે છે કે પરમાત્મા કોઈ સમજને સમझाने या वर्णन की चीज़ नहीं है, वो अनुभूति का विषय है, वो जीवन है. मैं तुम्हें अपनी तृप्ति का एहसास दे सकता हूँ, मैं तुम्हें अपनी प्यास दे सकता हूँ, पर पानी पीने के बाद होती तृप्ति का एहसास तो तुम्हें खुद ही करना होगा. मैं तुम्हें अपनी आवाज़ दे सकता हूँ, पर राह पर चलने की तैयारी तो तुम्हारी खुद की होनी चाहिए. પરમાત્મા અને ભક્તિ યોગ એ આ જીવન છે જે રોજ જીવવાની મજા આવે. બહાર કશું દેખાય ન દેખાય, પુરાવા હોય ન હોય, પણ અંદર મજા આવે. એવું લાગે કે કાંઈક છે યાર કે જેની મજા આવે છે, કાંઈક છે જે સ્પાર્ક કરે છે, કંઈક છે કે જે સાથે છે. આ જે છે 10મા શ્લોક સુધી આ સતત રહેવાની વાત એ ભક્તિ યોગ છે. આપણે 2 શબ્દો છે, નિર્ગુણ ને સગુણ. ઇંગ્લિશમાં આપણે કહીએ તો ટેન્જિબલ એન્ડ નોન ટેન્જિબલ. બરાબર? એટલે નોન ટેન્જિબલ એન્ડ ટેન્જિબલ ઇફ યુ સે ધ સેમ સિક્વન્સ. તો આપણે મનને નિર્ગુણ સમજીએ, બુદ્ધિને સગુણ સમજીએ, પણ બધું જ સ્ટાર્ટ થાય તો નિર્ગુણમાંથી છે. ઇઝ ઇટ રાઈટ? બંને રીતે સમજી શકાય. અગેન આ પણ માની શકો, આ પણ માની શકો. પહેલાં કોણ આવ્યું એનો કોઈ જવાબ નથી, કોઈ એક જ જવાબ ન હોઈ શકે. બંને સત્ય છે. આપણે જો એમ વિચારીએ કે ભગવાન આપણે દેખાતા નથી તો એ નિર્ગુણ થયા.
નહીં, ભગવાન દેખાતા નથી એવું તો નિર્ગુણ ના માને આપણે ને. આપણું ઇન્ટેલેક્ટ કહે છે કે આપણું મન બુદ્ધિ કહે છે કે ભગવાન આપણે જોઈએ છે, પણ છે તો નિર્ગુણ જ. એ જ કહું છું કે આ જ અર્જુને એવું કીધું છે કે બંને જ છે. સગુણ પણ છે. જે રામલલા તમે જુઓ છો એને તમે ભગવાન માનશો કે નહીં? એને માનશો કે નહીં? અને નહીં માનો તો આટલો બધો ઉલ્લાસ છે નો. એક પથ્થરની મૂર્તિ માટે તો ન જ હોત, આપણે ખરીદીને લઈ આવીએ તો એના માટે ના હોત, રાઈટ? તો આખું જે ઉલ્લાસ છે એટલે ઈશ્વર નથી દેખાતા એવી કેવી રીતે માનશું? અને ઈશ્વર ક્યાંય નથી. નિર્ગુણ જે છે એ ગુણમાં બાંધતું નથી, એ કોઈ ચોક્કસ પર ટકી જતું નથી, એને કોઈ ચોક્કસ આકારમાં બાંધતું નથી, એને કોઈ રંગરૂપમાં બાંધતું નથી. એ સમગ્ર એનું ભગવાન જ છે. જે કાંઈ પણ છે એ બધાનું સૂક્ષ્મ એનું એ જ છે, રાઈટ? સગુણ જે છે, અને આ બધાના કેન્દ્રમાં હું એ સમજું છું કે આપણું જે મેઇન હેતુ છે ભક્તિયોગનો, કે આપણો અહીંયા મળવાનો એ છે કે ઈશ્વર સાથે કનેક્ટેડ રહેવા માટેનું જીવનમાં સરળ થાય એવી સરળતાની સમજ કઈ, રાઈટ? પણ છતાંય જે સગુણ છે એ તો તમે સમજી ગયા કે સગુણ શું છે. નિર્ગુણ હું આ સમજું છું જે આમાંથી, કેમ કે છે બધે જ છે. આમાં પહેલાં જ એવું કહી દીધું કે સતત યુક્તા, એ સતત યુક્ત છે. નિર્ગુણ સાથે બી સતત યુક્ત છે, એને બાંધતું નથી. મારા કૃષ્ણના મારા માટે છે કે મને ઘનશ્યામ સોલિડ બ્લેક જ કૃષ્ણ જોઈએ છે. મારા કૃષ્ણ એ જ છે. અને આઈ એમ ફિલિંગ સો પ્રાઉડ. મને એમ થાય કે હા, કૃષ્ણ જો ગોરા થયા હોત ને તો મને થોડી ફરિયાદ તો હોત જ. પણ સારું છે કે તમે આવીને બ્યુટીનું સ્ટાન્ડર્ડ સેટ કર્યું, કે એના પછી લોકો કહી શકે છે કે યાર શ્યામ સૌંદર્ય છે. પછી અમે કહીએ છીએ કે આપણે આમે વારસદાર છીએ અને આમે વારસદાર છીએ. તો આ મજા નિર્ગુણમાં મને ક્યાંથી મળે? મને કહો. નિર્ગુણમાં જ્ઞાન પરમ કક્ષાએ છે, એમાં જરાય પણ. અને બીજું શું થાય કે જો નિરાકારમાં એવું થઈ જાય કે આ લોકો તો સગુણવાળા છે, તો એ પાછું ડિસ્ટ્રેક્શન, તો એ પાછું પતનની સંભાવના પર લઈ જાય. સગુણમાં તમામ સ્વરૂપો એક છે, એમાં એ પાછું વાળા નથી, પણ એ તમામ સ્વરૂપોમાં પણ એનું આરાધ્ય સ્વરૂપ એક નિશ્ચિત છે. મારું જે આરાધ્ય સ્વરૂપ છે એ સર્વોત્તમ છે, પણ બીજા કોઈનું નિમ્ન નથી. આ સગુણ બતાવે છે. એટલે એ ક્યારેય કોઈની નિંદા નહીં કરે, એ ક્યારેય કોઈને એવું ના કે તમારું છોડીને મારામાં આવો, એ કોઈને એવું ના કે આના તર્કોમાં તો આવું પણ છે, એ કુતર્કો ના કરે. એ ઈશ્વર પ્રાપ્તિ માટે જ હોય, એનો ધ્યેય આ જ છે કે હું મારા તમામ કરતો. જનકને વિદેહી કહેવામાં આવ્યો. રાજા જનક તો રાજા હતા, પણ જ્યારે અષ્ટાવક્ર સાથે બેઠા હતા, કોઈએ એવો પ્રશ્ન કર્યો દેવતાઓની સાથે ચાલતી હતી એ સભામાં કે તમે રાજા જનકને કઈ રીતે વિદેહી કહો છો? તો એમણે શિષ્યોને મોકલ્યા કે તમે જઈને તપાસ કરી આવો. અષ્ટાવક્ર સાથે રાજા જનક બેઠા હતા, જ્ઞાન ચર્ચા ચાલતી હતી, અને ત્યાં કોઈ આવીને એવું કીધું રાજા જનકને કે મહારાજ મિથિલા બળે છે. અને મહારાજ બેસી રહ્યા, એમને મગ્ન રહ્યા. અષ્ટાવક્રે કીધું કે જનક મિથિલા બળે છે, તારે જવું જોઈએ. અને જનકે કીધું કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતે કિંચના. મિથિલા બળે છે મહારાજ, મારું શું બળે છે? સમજાય છે કે આ જે છે, એટલે જે વિદેહની વાત કરીએ છીએ એ તો સગુણ સ્વરૂપ સાથે, કે આ ભક્તિને તો કોઈ વાડ છે જ નહીં, એમાં ક્યાંય કરતા ભાવ છે જ નહીં, કે એને આપ્યું છે, એને ભૂમિકા આપી છે, એને ફરજ આપી છે, તો જેલ છે કે ભવન છે, મારો આનંદ એનું એ જ છે. બાકી સંસારમાં બે પ્રકારની અનુકૂળતા અને પ્રતિકૂળતા, જીવનમાં બે વસ્તુઓ પ્રવર્તે છે. ભગવાન મનુ કે એમ મનસ્ય અનુકૂળ વિધીયતે ઇતિ સુખમ, મનસ્ય પ્રતિકૂળ વિધીયતે ઇતિ દુઃખમ. હું ધારું એવું ન થાય તો દુઃખ, હું ધારું અને એવું થાય તો જ ઉત્તમ. હવે આ બેમાંથી જે કાંઈ થઈ રહ્યું છે એનાથી સ્થાયી ભાવ આનંદ હોય, એને ફરક ના પડે જો એ ઈશ્વર સાથે કનેક્ટેડ હોય. એકવાર એની સાથે માની લે કે આ બધા એના સ્વરૂપો છે, તો તમને મજા આવવા માંડે. તમને એમ થાય કે શું લીલા કરે છે યાર. તમને એમ થાય કે અચ્છા આને આટલું બધું ગુસ્સો કરાવવાની લીલા છે, તો કંઈ વાંધો નહીં, આપણે એ રસને માણીએ. ભગવાન તો નરસિંહ અવતારમાં આવે છે ને, અને કૃષ્ણના સ્વરૂપમાં પણ છે. એટલે સગુણ સ્વરૂપ નિર્ગુણ છે, એમાં ઈશ્વર નથી એવું તો કેમ થાય? હે ને? આપણે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપનું ઉપાસનાનો સંપ્રદાય છે, જેમ કે પ્રણામી સંપ્રદાય, એમ ભગવાન રામચંદ્ર ભગવાનના બાળ સ્વરૂપના ઉપાસનાનો કોઈ સંપ્રદાય ખરો કે નહીં? કે આપણે ક્યાંય બાળ મૂર્તિ રામચંદ્ર ભગવાનની આમ
જોવા નથી મળતી એમ. મને સંપ્રદાય માટે મારો અભ્યાસ નથી, પહેલી વસ્તુ તો તેના માટે હું ક્ષમા પ્રાર્થું છું. ના, કેમ કે એમ નહીં, એટલે જેમ ભગવાન કૃષ્ણની જી, બાળ જી. સ્વરૂપની મૂર્તિ હોય છે એમ આપણે ક્યારેય રામચંદ્ર ભગવાનની બાળ સ્વરૂપની મૂર્તિ ઉપાસનામાં જોઈ નથી એમ. હવે આવી ગઈ. હવે આવી ગઈ છે એમ. કેમ કે માનસમાં તો તુલસીદાસજીએ કીધું જ છે, આ વર્ણન કર્યું જ છે. અને બીજું કે સંપ્રદાયો જે છે ને, એક તો એ સંસ્કૃત શબ્દ છે, સમ્યક પ્રદાયતી તે સંપ્રદાય, જે કશુંક સમ્યક પ્રદાન કરે છે એ સંપ્રદાય છે. પછી આ બધું વાડામાં આવ્યું, પણ મૂળ એનો હેતુ બહુ ઉત્તમ છે. એટલે જે કોઈ પણ સંપ્રદાય ગમતો હોય, પણ એને પૂરી શ્રદ્ધા સાથે રહેવું, હેતુ એક જ હોવું જોઈએ કે હું કોઈને કશું સુધારવાની કોશિશ ના કરું, કેમ કે મારું ગજા બહારનું છે, મારી પોતાની 1000 ખામી હોય, પણ હું ઈશ્વર તરફ જાઉં ખરું. અને બીજું કોઈ આવે તો એ સાથે સાથે આવી જાય તો બોનસ છે. બહુ મજા આવી, પણ એમ કહેતો કે ટાઈમે ટાઈમે ભગવાન છે ને, ફેવરિટ ભગવાન ને ચેન્જ થતા જાય. અત્યારે જેમ કે રામ ભગવાન આવે, થોડાક ટાઈમ પછી બીજો ભગવાન આવે, શંકર ભગવાન આવે, કે એની ભક્તિ કરવાની ઈચ્છા થાય, તો એમાં કાંઈ વાંધો નહીં. જો આમાં મને મજા આવી. મને છે ને આવું જ થયું ખરેખર છે ને. આના પહેલાં મેં તમને શરૂઆતમાં જ ના કીધું, જ્યારે તુલસીદાસજી એવું કહેતા, જ્યારે બાળપણથી આ વાંચતી આવે કે ક્યાં બરનઉ છબી આપકી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. તો મને એમ થતું તુલસીની શરત હોય તો આપણી કેમ ના હોય, તમે વાસણીમાં આવો. પણ પછી મને એમ થયું જ્યારે આ અધ્યાયનો વિશદ અભ્યાસ કરતાં કરતાં કે તમે આ જ સ્વરૂપમાં આવો ને યાર, અદ્ભુત આવ્યા છો. મને આમાં એ થયું કે સારું થયું કૃષ્ણશિલામાંથી પસંદ કરી, આરસમાંથી ના કરી યાર, આપણામાં જ આવવું જોઈએ. એટલે એમાં કશું વાંધો નહીં, તમારો હેતુ ક્યાં છે. તમે એ જ સ્વરૂપને એ રીતે જુઓ છો કે કૃષ્ણનું આ મહાદેવનું સ્વરૂપ છે, કારણ કે આરાધ્ય અને એ જ સંબંધ તો એનું એ જ છે. કૃષ્ણ મહાદેવને જપે, મહાદેવ નારાયણને જપે, આટલામાં જ થઈ રહ્યું છે. પણ એવું ન હોવું જોઈએ કે તમારું સ્વરૂપ જ્યારે બદલાય, તમારી પસંદગી બદલાય, તો એની સાથે તમારું આ સાઈડ થઈ જાય. એ યાદ રહે અંદર. આ જો પતિ કોઈ પણ સ્વરૂપમાં હોય, પણ એ પતિ છે એ એને ખબર હોય. એનો પતિ થિયેટરમાં હોય કે સિનેમાના ચિત્ર પર દેખાતો હોય તો દીપિકા પાદુકોણને ખબર જ હોય કે ખિલજી નથી. સમજાય છે? એ મારો પતિ છે, રણવીર સિંહ છે, એને તો ખબર છે ને. બસ આ ખબર હોવી જોઈએ કે તમે મહાદેવના સ્વરૂપ, તમને આ સ્વરૂપ પણ ગમી રહ્યું છે. જો તમે કૃષ્ણના કેન્દ્રમાં છો તો કૃષ્ણનું આ સ્વરૂપ પણ ગમે છે, તમને એનું આ સ્વરૂપ પણ ગમે છે, તમને મત્સ્યનું સ્વરૂપ પણ ગમશે, તમને કુર્મનું સ્વરૂપ પણ ગમશે, અને બધું એ જ છે, હે ને? હલો, આપણે જેમ જનક રાજાએ કીધું હતું કે મિથિલા એમ પ્રદીપ્તા નમ દહ્યથી કહ્યું, તો હવે જો અત્યારની પરિસ્થિતિમાં કોઈ રાજા એવું કહે તો એ નેગેટિવ ગણાય. એવું ખરું ને? એક્ઝેક્ટલી. એનો હેતુ એ કે જો રાજા, અત્યારે તો કેવું થઈ ગયું છે કે રાજનીતિ અને ધર્મ બંનેને બહુ જોડીએ તો લોચા થઈ જાય છે, બરાબર? કારણ કે જ્યારે કર્મ, કેમ કે રાજા જનકને પોતે ખેતર ખેડવાથી લઈને પોતે કાંઈ ન હોય અને વનમાં રહેવામાં કોઈ ફરક નહોતો પડતો. રાજા જનકને સોંપવામાં આવેલું ધર્મ હતો. જ્યારે એ હોય કે મારું કશું નથી ફરક પડતો, મારી પાસે કશું ન હોય, કે મારા માટે કોઈ ષડયંત્ર નથી કે જે મારા નિજી સ્વાર્થ માટે હોય, તો એ રાજા માટે આજે જો દેશની કોઈ તકલીફ હોય તો એ રાજાનો ધર્મ જ છે, કારણ કે એ પણ એનો ઈશ્વરીય સંકેત છે ને. ઘણું બધું કેવું હોય છે જ્યારે આપણે પુરાણોમાં જઈએ તો, કે તમે બુદ્ધ ચરિત વાંચો તો, કે અશ્વઘોષ તો બુદ્ધ ચરિતમમાં એક સર્ગમાં એવું 3 શ્લોક કાઉન્સમાં લખે છે કે જ્યારે સિદ્ધાર્થ પહેલી વાર નીકળ્યા તો પેલો સારથી કેવી રીતે આટલું બધું જ્ઞાન આપી શકે? એ સારથીને તો નિયતિ બનાવવામાં આવ્યું છે કે સિદ્ધાર્થમાંથી બુદ્ધ પ્રગટે. કેકઈને તમે કેવી રીતે દોષી ઠરાવી શકો? નિયતિએ કેકઈને પસંદ કરી છે, અને કોઈએ તો નિયતિનું ગ્રહણ કરવું પડશે ને, નહીતર શબરી કેવી રીતે રાજમહેલમાં આવે, અને કેવી રીતે એ ભાવ આવે? આ ભાવ અગત્યનો છે ભક્તિમાં. એ બોર એઠું નથી કરી રહી, એ ચાખીને આપે છે કે રામને ખાટા બોર ના મળી જાય. શબરીની જેમ મેં તો ચાખ્યા. આ ભક્તિ છે કે જેમાં જે મીઠાશ છે એ સતત છે. એટલે અત્યારે જો કરે તો એને કરવાનું જ હોય ને, એનો ધર્મ છે, એની પ્રજા એને પોકારી રહી છે. એટલે મને આવું સમજાય છે. મને લાગે છે કે તમને સંતુષ્ટિ થતી હશે. થેન્ક યુ.